હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે પદાધિકારીઓની વરણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે આજે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાશે। ભાજપ દ્વારા 20 સભ્યોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે। દરેક વિધાનસભામાંથી 2 કોર્પોરેટરોના કુલ 20 કોર્પોરેટરોને ફોન જઈ ચૂક્યા છે। જે 20 સભ્યો ફોર્મ ભરશે તેમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 સભ્યો નક્કી કરવામાં આવશે। મંગળવારે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યોની પણ જાહેરાત કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા વિપક્ષના પ્રતિષ્ઠિત પદને મેળવવા માટે ભારે રસ્સાકસી શરૂ થઈ ગઈ છે। આગામી 26 મેના રોજ મેયર સહિતના મુખ્ય 5 પદોની જાહેરાત થવાની છે। તે પૂર્વે વિપક્ષના નેતા બનવા માટે શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જ્યારે કામિનીબેન ઝા અને અર્ચનાબેન મકવાણાએ પણ પોતાની દાવેદારી મજબૂત કરી છે। કોંગ્રેસના કુલ 32 કોર્પોરેટરોમાંથી 18 કોર્પોરેટર લઘુમતી સમાજના હોવાથી પક્ષમાં જાતિગત સમીકરણો ગોઠવવા ભારે મથામણ ચાલી રહી છે। ત્યારે અને વર્તમાન નેતા શહેજાદ ખાન પઠાણને જ રિપોર્ટ કરવા માટે 2 પૂર્વ અને 2 વર્તમાન ધારાસભ્યોએ પડદા પાછળ લોમ્બિંગ તેજ કર્યું છે। જો કે આ પદ સાથે એસી ચેમ્બર અને લક્ઝુરીસ કાર જેવા આકર્ષક લાભો જોડાયેલા હોવાથી ગત ટર્મની જેમ જ આ વખતે પણ વિવાદ વકર્યો છે અને અનેક કોર્પોરેટરોએ હાઈકમાન્ડ સમક્ષ લેખિત રજૂઆતો કરતા કોંગ્રેસ હજુ સુધી કોઈ સત્તાવાર નામ જાહેર કરી શકી નથી। અમદાવાદ એએમસી કોંગ્રેસમાં નેતા વિપક્ષ માટે રસ્સાકસી જોવા મળી રહી છે। શહેજાદ ખાન પઠાણ અને જ્યારે 26 મેના રોજ આ સત્તાવાર નામની જાહેરાત થશે। ધારાસભ્યો દ્વારા શહેજાદ ખાનને રિપીટ કરવામાં આવશે। વિવાદ વકરતા કોંગ્રેસ નામ જાહેર કરવામાં નિષ્ફળ ગઈ છે। આ મુદ્દે વાત કરવા લાઈવમાં જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય। જી સ્મિત, આજે જે ફોર્મ ભરાવાના છે એની સમગ્ર વિગત શું છે? અમદાવાદ મહાનગરપાલિકાના જે આજે ફોર્મ ભરાવાના છે, જે મેયર નગરપાલિકાના જે આજે ફોર્મ ભરાવાના છે, જે મેયર જે છે તે બીજા જે અન્ય જે સભ્યો છે તે પણ આજે ફોર્મ ભરવાની જે છે છેલ્લી તારીખ છે અને આવતીકાલે જે છે તે મેયર અને સભ્યોનું જે છે તે સત્તાવાર જાહેરાત થવાની છે તેવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે। અત્યારે જે છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન જે ઓફિસ છે ત્યાં મેન ઓફિસ છે, અત્યારે જે સભ્યો હોય છે, જે કમિટી મેમ્બરો હોય છે તે ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે। મેયરનું ફોર્મ ભરવા પણ પહોંચી રહ્યા છે। આશરે બીજેપીની વાત કરીએ તો બીજેપી જે લોબી છે તેમાં આશરે 26થી વધારે જે છે તે સભ્યોએ ફોર્મ ભરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જી, મેયરના નામમાં કોના નામ આગળ છે? આપને મારો અવાજ આવે છે? મેયરના નામમાં કોના નામ આગળ છે? જી, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જે રીતના શહેજાદ ખાન પઠાણ જે છે તેમનું રિપીટ કરવાની જે અત્યારે માંગ ઉઠી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ જે છે તે હોબાળો જોવા મળી રહ્યો હતો, કારણ કે અગાઉ જે શહેજાદ ખાન પઠાણ હતા તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે છે તે લોકો તેમના સભ્યો જે છે કોંગ્રેસ લોબીના તે નારાજ જોવા મળી રહ્યા હતા। અત્યારે
જે કોંગ્રેસ છે તે પણ અત્યારે જે સભ્યો હોય તેમના તે પણ અત્યારે મહાનગરપાલિકાના જે છે ફોર્મ ભરવા અત્યારે પહોંચી રહ્યા છે અને આજે જે છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે શરૂ થઈ ગઈ છે. આવતીકાલે જે છે તે મેયર, બીજેપી લોબી, કોંગ્રેસ લોબી જે અન્ય જે સ્ટાફ છે તેમના પણ જે ફોર્મ ભરવાના જે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે જે છે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે મેયર જે છે કમિશનર જે છે અને અલગ અલગ જે સભ્યો જે જોડાવાના છે, જે ફોર્મ ભરવાના છે, કાલે જે છે તેમના સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેમના નામોની. જી, વિપક્ષના નેતાના નામમાં શું રસાકસી છે? જે વિપક્ષ નેતાની વાત કરીએ તો શહેજાદ ખાન પઠાણનું જે છે તે રિપીટ કરવામાં આવ્યું તેવું માંગ ઉઠી હતી, પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જે છે તે હોબાળો જોવા મળી રહ્યો હતો. તે હોબાળાના કારણે જે શહેજાદ ખાન પઠાણ હતા તેમનું નામ પરત ખેંચીને અન્ય જે લોકો જે છે તે અત્યારે ફોર્મ ભરાવા જે છે તે પહોંચી રહ્યા છે. હજી નામ તો સત્તાવાર રિવીલ કરવામાં આવે નથી, પરંતુ હજી જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આશરે 20થી વધારે જે છે તે કોંગ્રેસ કમિટી જે છે તેમની લોબીના જે છે ફોર્મ ભરવાના છે, અને જે ભાજપ જે છે તેમની જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તે શરૂઆત કરીને ત્યારબાદ જે છે તે ફોર્મ ભરવાની શરૂઆત જે આજે થઈ ગઈ છે, ત્યારે આવતીકાલે જે છે તે ફોર્મ ભરાઈ જશે. ત્યારબાદ જે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે મેયર જે સભ્યો જે છે તેમના દ્વારા કોણ છે અને કયા નામો જે રિવીલ કરવામાં આવશે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.